ચર્ચા કરીએ તે એક માર્કેટ પર ખાસ કરીને, કારણ કે ઓવરઓલ જોવા જઈએ તો ઘણી પોઝિટિવ ઇવેન્ટ્સ છે માર્કેટ માટે, બૂસ્ટર્સ ઘણા આવી રહ્યા છે, પરંતુ એટલી મજબૂતી માર્કેટ જે છે ટકી નથી શક્યું. એ મહત્વનું છે કે ઘણા સેશન્સથી ઘટવાનું પણ બંધ કર્યું છે, વધવાનું પણ બંધ કર્યું છે માર્કેટે, એટલું ઘટી પણ નથી રહ્યું. પરંતુ ફંડામેન્ટલી આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી મહત્વની ઇવેન્ટ્સ છે, સમાચાર છે, બધાને આપણે ધ્યાનમાં રાખવાના છે. આપ ભારતીય બજારને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ચાંદની. તમે જેમ કીધું ને કે એક રેન્જમાં ફરી રહ્યા છે, અને પ્લસ પણ હવે એક પોઝિટિવ વસ્તુ એ છે કે ધીરે ધીરે આપણે જીએસટીના ઇમ્પેક્ટ ધીરે ધીરે હવે આવવા લાગ્યા છે. આપણે અમુક લાસ્ટ વીકથી તો જે રીતે ઓટોમોબાઈલ્સના નંબર્સ જોયા, નંબર્સ નહીં પણ જે રીતે આપણે એમાં મુવમેન્ટ જોઈ છે એ દેખાડે છે કે કાફી બધી ઓટોમોબાઈલ્સ કંપનીએ ભાવ ઘટાડ્યા છે. એના લીધે ગઈકાલે પણ આપણે બમ્પર ઓપનિંગ બધાનું જોયું હતું. અને આગળ જઈને મને લાગે છે કે જીએસટીમાં કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂથી આઈ થિંક ત્યાં ઘણી બધી કાઉન્ટર્સમાં તેજી જોવા મળશે. પણ ઓફકોર્સ રિઝલ્ટમાં આવતા આપણને વાર લાગશે. જે રીતે આપણે બધા જાણીએ છીએ કે આ ક્વાર્ટરનું રિઝલ્ટ એટલું નહીં હોય સારું, પણ ઓક્ટોબર ટુ ડિસેમ્બર વધારે સારું હશે. એટલે એ રીતે રિઝલ્ટ સિઝનમાં આપણને જાન્યુઆરી સુધી રાહ જોવી પડે. પણ ત્યાં સુધીમાં સિલેક્ટેડ કાઉન્ટર્સમાં તેજી આવવાની ચાલુ થઈ ગઈ છે. હવે તમે જો ઓટોમોબાઈલ્સમાં આવી, ઓટો એન્સેસરીઝમાં આવી, અમુક બીજા કન્ઝમ્પશન સ્ટોકમાં પણ ધીરે ધીરે આવી રહી છે. એફએમસીજીમાં થોડી પ્રોફિટ બુકિંગ થઈ. પણ હવે આપણે એઝ એ ઇન્વેસ્ટર, કેમ કે કેવું છે કે જે મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે ટેરિફની વાત કરીએ છીએ એ તો હજી નવેમ્બર સુધી લાગતું નથી થાય, કેમ કે પિયુષ ગોયલજીએ પણ કીધું કે નવેમ્બર એન્ડ સુધીમાં થશે. તો ત્યાં સુધીમાં આપણે આ જે ડોમેસ્ટિક ફેક્ટર છે એના ઉપર કામ કરવું પડશે. પણ એઝ એ ઇન્વેસ્ટર આપણે આ સિલેક્ટેડ પોકેટ્સમાં જ્યાં હવે એવું લાગે છે કે 2-3 ક્વાર્ટર સારા રહેશે કન્ઝમ્પશનના લીધે, આઈ થિંક ત્યાં ફોકસ કરીને ઇન્વેસ્ટ કરવું વધારે જરૂરી છે. ટેરિફનું જ્યારે મામલો સુલટશે ત્યારે સુલટશે, કેમ કે એક મોટું ઓવરહેંગ છે. એમાં અધૂરોમાં પૂરું આપણને આ 25 બેઝિસ પોઈન્ટ કટ જે ફેડનું આવશે એના લીધે થોડી લિક્વિડિટીના લીધે થોડો ફાયદો થશે. આરબીઆઈનો પણ રેટ કટ આવવું જોઈએ. તો અમુક પોઝિટિવ વચ્ચે આવશે. સો આઈ થિંક સિલેક્ટેડ કાઉન્ટર્સમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે સારું છે. અને બ્રોડ બેઝ રહી તો મને નથી લાગતું એ રેન્જ બાઉન્ડ જ રહેશે. બ્રોડ બેઝ અગર જોવા જઈએ તો રેન્જ બાઉન્ડ રહી શકે છે. ફંડામેન્ટલ ચર્ચા કરી, પરંતુ એક ટેકનિકલ સેટઅપ પણ સમજીએ મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ સાથે. રાહુલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક માર્કેટ માટેનો વ્યૂ લઈએ. આજે એક વીકલી એક્સપાયરીનું સેશન છે, અને આ અત્યારે જે સેટઅપ છે રાહુલ, આજ માટે તો એક ગિફ્ટ નિફ્ટી તો પોઝિટિવ શરૂઆતના આપી રહ્યું છે. ગઈકાલના સેશનમાં જોઈએ તો નિફ્ટી સ્પોટમાં તો એક ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું છે. બેંક નિફ્ટી ઘણા કારણોથી નથી ચાલી રહ્યું. સાથે એફઆઈએસના જે ફિગર્સ છે કેશમાં તો વેચવાલી છે જ, ઇન્ડેક્સના આંકડા ન્યુટ્રલ છે અને એક રેન્જમાં છે. એફએન્ડોમાં કવરિંગ થતું પણ આપણને દેખાડી રહ્યા છે. કઈ રીતે આ બધા વચ્ચે તમે જોઈ રહ્યા છો, અને ઇન્ડેક્સ માટે કઈ રીતે હવે એક અપ્રોચ અને સ્ટ્રેટેજી હોવી જોઈએ રાહુલ? હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું સેટઅપ જોઈ રહ્યા છે, તો નિફ્ટી મારા ખ્યાલથી સ્લોલી એન્ડ સ્ટડીલી અપમૂવ જોવા મળી રહી છે, અને ક્વાઇટ સ્ટેબલ જોવા મળી રહી છે ઇન સ્પાઇટ ઓફ વોલેટિલિટી ઇન ધ ઓવરઓલ માર્કેટ્સ. તો મને લાગે છે કે જે હિસાબે સેટઅપ છે અત્યારના, તો 24,750 મહત્વનો લેવલ છે. જ્યાં સુધી નિફ્ટી એના ઉપર રહે છે તો મારા ખ્યાલથી 25,000 ને ત્યારબાદ 25,150 લેવલ આપણને જોવા મળી શકે એમ છે. અને ઓપ્શન ડેટા જે હિસાબે રાઇટર્સ આપણને જોવા મળી રહ્યા છે કોલ અને પુટના, એ હિસાબે બી ઇમિડિયેટ રેન્જ 24,500, જ્યાં ઇમિડિયેટ હાયર પુટ સાઇડ જોવા મળી રહ્યા છે, ફોલોડ બાય 24,300માં, અને કોલ સાઇડ પર 25,000 પર એક સારી ઓપન ઇન્ટરેસ્ટ છે. તો મારા ખ્યાલથી 24,500 થી 25,000ની એક ઇમિડિયેટ રેન્જ નિફ્ટી પર્સપેક્ટિવથી જોવા મળી શકે એમ છે, એવું મારું માનવું છે સ્ટ્રિક્ટલી એક્સપાયરી પર્સપેક્ટિવથી. સેકન્ડલી, બેંક નિફ્ટીની વાત કરીએ તો અહીંયા બી મહત્વના લેવલ છે 54,000. જ્યાં સુધી 54,000ની ઉપર રહેશે બેંક નિફ્ટી, તો મારા ખ્યાલથી 54,750 ને 55,101 હાયર સાઇડ પર લોઅર લેવલ્સ જોવા મળી શકે એમ છે. અને લોઅર સાઇડ પર જે સપોર્ટ જોવા જે મળી રહ્યો છે બેંક નિફ્ટીનો, એ 53,750ની આસપાસ જોવા મળે છે.